અને ખાલી વધાઈને કહો કે હે માં મહાકાળી આમ પોસ ફૂલ બતાવો ને મહાકાળી કંકુના પગલે આવો. કઈક ભૂવા મોડવો નાખો તો ધૂણી ધૂણીને કે ભાઈ આ માતા બહાર છે. કોઈ જોડા દે તો કે ભાઈ આ માતા બહાર છે. જો તમને વારે ઘડીએ આવું ખબર પડી હોય કે અમારી મહાકાળી ગઢસીધી ચામુંડા બહુચર બહાર છે, મઢની કે કોડિયાર બહાર છે એવું ખાલી લાગે ને તો તમારે શું કરાય? તમારું ઘર તો હોય મળતો એની જગ્યાએ તમે તમારા ઘેર રહેતા હોય તેને કહેવાય કે માં કુટુંબ મારા બહુ મોટું કુટુંબ છે, માં હમત છે નહીં, મારી પીપુડી વાગવાની નહીં કુટુંબમાં, અને તમારી વાગતી જ નહીં તો વાગે છે. હું જોવાનું જ છું તમારી પીપુડી વાગતી. તમે જે તમારા કુટુંબમાં વાત કરો ને કે ભાઈ આપણી માતા મઢમાં નહીં, એટલે પેલો ભૂવો એમ કે છે કે હું શું ધૂણું છું કે આટલી જ તો છે મારું આ કોમ કરી તમને કોમ ગણાવશે. તમને શું કરશે? કોમ ગણાવશે. ચમ અત્યાર સુધી આટલું બધું કોમ ના કર્યા, પણ એ તો એની ફરજ છે માની. તો કોમ તે અંદર કોને છોને છુપે તમારા કરિયાલ છે. પણ તમને આવું લાગતું હોય તો તમારા ઘેર શું કરાય? જો રહેતા હોય ને તો કદાચ ધરતીના ધણી ગોગા મહારાજને એક નારિયેળ વધીને ઉકળી આલી અને જગ્યાની કોઈ ફરતી મેલડી હોય એને કદાચ લાપસીનો કે એનો વ્યવહાર આલી અને એને ખાલી એટલું કહો કે આ ભૂમિના દેવ છો તમે, હું મારા જગ્યા પર મારી માતાને માં બેહાડું છું, વધાઈને લાવું છું, મારી માતાને આવવા દેજો, તમારો હકનો અધિકારનો મેં ટેક્સ તો એનો વ્યવહાર હકનો વ્યવહાર આપી દીધો અને ખાલી વધાઈને કહો કે હે